नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए रुक करते हैं इस वक्त की बड़ी खबरों की ओर। ऑपरेशन म्यूल हंट। वलसाड़ में 3.8 करोड़ से अधिक का साइबर फ्रॉड रैकेट बेनकाब, कई आरोपी गिरफ्तार। वलसाड़, गुजरात। यदि आपने अपना बैंक खाता किसी परिचित मित्र या रिश्तेदार को कमीशन के लालच में उपयोग करने के लिए दिया है तो सावधान हो जाइए। आपकी ये छोटी सी गलती आपको बड़ी कानूनी मुसीबत में डाल सकती है। वलसाड़ जिला पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत जिले के संदिग्ध बैंक खातों की गहन जांच कर एक बड़ी साइबर फ्रॉड रैकेट का पर्दाफाश किया है। पुलिस ने अब तक इस मामले में 3 आरोपियों को गिरफ्तार किया है, जबकि मुख्य साजिशकर्ता को वांछित घोषित किया गया है। प्रारंभिक जांच में करीब 3.8 करोड़ रुपए से अधिक की साइबर ठगी का खुलासा हुआ है। ऐसे खुला पूरे रैकेट का राज। जांच के दौरान पुलिस ने पहले अयूब गादर शेख नामक आरोपी को गिरफ्तार किया। पूछताछ में सामने आया कि जिले में लोगों को अधिक कमीशन का लालच देकर उनके बैंक खाते किराए पर लिए जाते थे। इन खातों के माध्यम से करोड़ों रुपए के अवैध लेन देन किए जाते थे। आरोपी मितेश लोगों से बैंक खाते लेकर उन्हें सूरत निवासी तुषार बाबूभाई घंटाला को देता था और बदले में मोटा कमीशन प्राप्त करता था। तुषार घंटाला इन खातों को आगे दुबई में बैठे मुख्य सूत्रधार मिलन दर्जी को सौंपता था। मिलन दर्जी इन खातों का उपयोग साइबर फ्रॉड की रकम को इधर उधर ट्रांसफर करने के लिए करता था। पुलिस ने मिलन दर्जी उर्फ मिलो उर्फ कानू शिवाई उर्फ जोनी उर्फ लालो सुरेश वाघेला को वांछित घोषित कर उसकी गिरफ्तारी के प्रयास तेज कर दिए हैं। क्या होता है म्यूल अकाउंट? साइबर अपराधों में ठग आम लोगों के बैंक खातों को कमीशन के लालच में लेकर उनका इस्तेमाल अवैध धनराशि को ट्रांसफर करने के लिए करते हैं। ऐसे खातों को म्यूल अकाउंट कहा जाता है। बाद में जब जांच होती है तो खाते का असली धारक भी कानूनी कार्रवाई के दायरे में आ जाता है। पुलिस की अपील। वलसाड़ साइबर क्राइम पुलिस ने नागरिकों से अपील की है कि वे किसी भी परिस्थिति में अपना बैंक खाता, ATM कार्ड या OTP किसी को ना दें और ना ही कमीशन के लालच में खाता किराए पर दें। पुलिस का कहना है कि आगे की जांच में और भी चौंकाने वाले खुलासे हो सकते हैं। राज्य सरकार द्वारा राज्य પોલીસને મ્યુલ એકાઉન્ટ ઓપરેશન હન્ટ અનુસંધાને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, ત્યારે ગઈ તારીખ 4/2/2024ના રોજ સાયબર ક્રાઇમ વલસાડની ટીમ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ મ્યુલ એકાઉન્ટની તપાસ અનુસંધાને આ આરોપી અયુબ કાદિરભાઈ શેખની જે તે તારીખે તારીખ 4/2/2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આ ધરપકડ પછી એના ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં હતું. જે તે વખતે 66 લાખ રૂપિયા જે છે એનું ફ્રોડ ધ્યાન ઉપર આવેલું. ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા આ અબ્દુલભાઈ કાદરભાઈ શેખની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ વ્યક્તિ પોતાનું એકાઉન્ટને મ્યુલ એકાઉન્ટ તરીકે અન્ય એક વ્યક્તિને આપતો હતો અને એનું કમિશન એ પોતે લેતો હતો. જે વ્યક્તિના એકાઉન્ટે આપતો હતો એ એકાઉન્ટ જે છે એ મિતેશ દીપકભાઈ પટેલને એ એકાઉન્ટ વાપરવા માટે આપતો હતો અને એનું કમિશન પોતે એમની પાસેથી લેતો હતો. ત્યાર પછી પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી અને મિતેશ દીપકભાઈ પટેલ એનું હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એનું તપાસ તજવીજ કરતા એની ધરપકડ કરવામાં આવી. મિતેશનું ઇન્ટરોગેશન કરતા પોતે આ એકાઉન્ટ જે છે એ અન્ય ત્રીજા ઇસમને વાપરવા માટે આપતો હતો અને એ વ્યક્તિનું નામ હતું તુષાર બાબુભાઈ ઘંટાળા. ટૂંકમાં આ બંને વ્યક્તિઓ જે છે એ પોતે મ્યુલ એકાઉન્ટ જે છે એના કમિશન લઈ અને અન્ય એક વ્યક્તિને વાપરવા માટે આવતા હતા. જે ચોથો વ્યક્તિ જે આમાં ઇન્વોલ્વ જે છે એ વ્યક્તિ જે છે એ મિલન સુરેશભાઈ દરજી કરીને જે છે જે હાલ વિદેશમાં હોવાની પ્રાથમિક માહિતી મળેલી છે. જે બંને આરોપી પકડાયા છે મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા, એ બંનેની પૂછપરછમાં અને ઊંડાણપૂર્વક તપાસ કરતા અત્યાર સુધીમાં કુલ 3.8 લાખ રૂપિયા જેટલી રકમ જે છે એનો સાયબર ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ થયો હોવાનું જાણવા મળેલું છે. અન્ય કિસ્મ જે છે મિલન સુરેશભાઈ વાઘેલા તેની તપાસ તજવીજ ચાલુમાં છે. મિતેશ અને તુષારભાઈ હાલ પોલીસ કસ્ટડીમાં અને રિમાન્ડ ઉપર છે. પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી મળી છે કે સામાન્ય રીતે 10% કમિશન જે છે એ 10,000 રૂપિયાનું કમિશન અને 5,000 રૂપિયાનું કમિશન એ જે તે વ્યક્તિઓને મ્યુલ એકાઉન્ટ આપવા માટે આપતા હોવાની જાહેરાત મળી છે. આ મ્યુલ એકાઉન્ટ આપનાર વ્યક્તિ જે છે એ જુદી જુદી એકાઉન્ટમાં પોતાના જે પેપર્સના આધારે પોતે એકાઉન્ટ ખોલાવતા હતા અને આ ખોલાવની જે એકાઉન્ટ ઓપનિંગ કીટ હોય એ બીજા વ્યક્તિને એટલે કે જેને ઓપરેટર હોય એને એ લોકો સબમિટ કરી દેતા હતા અને એ કરવાથી એ લોકોને 5,000થી લઈને 10,000 સુધીનું કમિશન ટ્રાન્ઝેક્શન અનુસંધાને મળતું હતું. અત્યાર સુધીમાં આ બાબતે કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમાં 4 તારીખે જે આરોપીની ધરપકડ કરવામાં આવી અયુબ કાદિરભાઈ શેખ, એના લગભગ જુદી જુદી બેંકોમાં અને પત્નીના નામના 15 એકાઉન્ટ્સ જે છે એ અમને મળ્યા હતા. એની ડિટેલની તપાસ કરતા બંને આરોપીઓ મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા
એ બેની ઇન્વેસ્ટિગેશનમાં એમના અત્યાર સુધીમાં કુલ 40 જેટલા જુદી જુદી બેંકોમાં એકાઉન્ટ હોવાની મને માહિતી મળેલ છે. હાલ બંને આરોપીઓ જે છે પોલીસ કસ્ટડીમાં રિમાન્ડેડ છે. હજુ બીજું વધુ એકાઉન્ટ્સ મળવાની સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યાર સુધી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં કુલ અત્યાર સુધીમાં 3,08,41,362 રૂપિયા જેટલું કૌભાંડ હોવાનું જણાઈ આવેલ છે. મુખ્ય આરોપી જે છે મેં આપને કહ્યું એ મુજબ મુખ્ય આરોપી જે છે મિલન ઉર્ફે મિલો સુરેશભાઈ વાઘેલા, જે હાલમાં ભારત બહાર હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. એની તપાસ તજવીજ હાલ ચાલી રહી છે. इस दुनिया की तमाम खबरों के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए GTV हिंदी न्यूज़. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.